પહેલો જ પરચો એમને દેખાડેલો કે ત્યાં માલઢોર જે ચારવા જતા ત્યાં આગળ માટીના નાના નાના ઘોડા કરી અને ત્યાં આગળ એમની પોતાની રમત રમી અને આકાશની અંદર ઉડાડતા. બનાવવા ધામ ડાકોર ને ભલા કોણ લાવે ઠાકોર ને, અને બતાવ્યા ભક્ત બોડાણે કે પ્રભુના તોલ કેવા છે. એક વિશ્વાસની ભક્તિ અને જે ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે એ નામનો જે વિશ્વાસ રાખી અને જીવનમાં ચાલે તો એનો આ જીવન સફળ થઈ જાય છે. જેને આધ્યાત્મિક પરંપરામાં નામ સમરણનો મહિમા કીધો. જી મીરાબાઈ હાજી ગંગા સતી પાનભાઈ એને વચન શબ્દ આપ્યો જી છે નામ સમરણ. હા કોઈ પણ લઈ લો, કબીરની વાત લઈ લો, સાહેબ કીધો, તુકારામની વાત કરી લો, બધાને એક નામ પકડ્યું છે અને નામ સમરણનો મહિમા છે. એટલે આત્મા ચૈતન્યનો જ્યાં સુધીનું એમની જે યોગ દ્વારા જે અનુભૂતિ કરી હોય અને યોગના માધ્યમથી એમને જે આ ભજન કર્યું છે મહાપુરુષોએ, એ આત્મા સુધીની ઓળખ એને કરી. એટલે શરીર પર જેને વિજય મેળવ્યો ને એને 52 દુવારાનો ધણી કીધો. આવું ભરોસો એ રાખીને કહે જુને નામ દે, જેને જેને ભરોસો રાખ્યો, જેને જેને ભરોસો રાખ્યો એ બધાની લાજ જોને રાખી. અને મિત્રો આજે અમે આવેલા છે મોટી બોરુ. આમ તો ધોલેરા અને ધોળકાની વચ્ચે આવેલી છે મોટી બોરુ. મોટી બોરુ ગામ ગણાય છે, ખૂબ મોટું ગામ છે. અને ત્યાં મિત્રો ઠાકર દ્વારો કહે છે દુનિયા આમ તો, પણ નગાલાખાની જગ્યા તરીકે ઓળખાય છે. ઠાકર દ્વારો કહેવાય છે. ફક્ત ભરવાડ સમાજની પણ આમ તો 18 વર્ણનું આસ્થાનું પ્રતીક ગણાય છે. નગા બાપા અને લાખા બાપા નિજિયા ધર્મનો મહિમા, કંઈક પાઠનો મહિમા છે. મિત્રો આ જગ્યાની મારે તમામ વાતો કરવી છે, ઐતિહાસિક વાતો કરવી છે. નગા બાપા અને લાખા બાપા અને એમાં બાવળિયારી જગ્યા ઉપર આપણે ગયા, ત્યાંની માહિતી આગળના પડાવની અંદર આગળના એપિસોડમાં લીધેલી. પણ બીજી આ જગ્યા છે મોટી બોરુ વિસ્તાર કહે છે, ત્યાં ઠાકર દ્વારો ગણાય છે અને એની ઐતિહાસિક માહિતી એ ઠાકર બિરાજમાન છે. અહીંની તમામ જગ્યાની માહિતી, ગૌશાળા છે, અનેક ધાર્મિક પર્વો કહે છે. આમ તો સંતોરૂપી મેળાવડા એવો મૂળ શબ્દ છે. અનેક ઉત્સવો કાર્યક્રમો થતા હોય છે. બીજો તમામ બેઝિક મૂળથી મારે વાતો કરવી છે. તમામ વાતો કરવા માટે અહીંના મહંત નામદેવ ભગત આજના તીરથ દર્શનમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. ભગત ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. જય ઠાકર. જય ઠાકર. આમ તો બંને આમ તો 3 જિલ્લા તાલુકાની સરહદ છે વચ્ચે, બરોબર? ધોલેરા, આ બાજુ ધોળકા. બેઝિક વાતો કરશું, પણ અહીં તો નિજિયા ધર્મ, ભક્તિ અને પાઠનો મહિમા અનેક મહાપુરુષો જે કરી ગયા છે ને એનું તો આપણે એની સામે તો આપણે કંઈ ન ગણાય. જી પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. અમે કહેતા હોય કે પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે, અને પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. બનાવવા ધામ ડાકોર ને ભલા કોણ લાવે ઠાકોર ને, અને બતાવ્યા ભક્ત બોડાણે કે પ્રભુના તોલ કેવા છે. ખૂબ મોટી રચના છે. પણ ઠાકર દ્વારો છે ને ઠાકરની વાત કરી છે. નગા બાપા લાખા બાપાની જે ભક્તિ કહેવાય છે, ભક્તિની ચરમસીમા કહેવાય છે, એના ભગત એના ખાલી અમે તો અમુક પરચા સાંભળેલા કે મહારાજા હોય ને એનો કોઢ મટાડવો ફક્ત એક આશીર્વચનથી, ખારું પાણીને મીઠું કરવું. આવા અનેક જે સાહિત્યકારો, કલાકારો, ગુજરાતી લોક સંગીતમાં અનેક પરચાની વાતો થતી હોય, એવી નાની અમે તો ફક્ત વાતો સાંભળેલી. પણ અહીંયા ધામ ઉપર આવ્યા છે તો અનેક વાતો કરવી છે. પ્રથમ આપણે થોડીક ઐતિહાસિક માહિતી યુવા પેઢી સાંભળે છે. નગા બાપા કોણ, લાખા બાપા કોણ, એનો પાઠ એ કઈ રીતે પૂજાય છે, એણે એવી કઈ ભક્તિ કરી છે, એની પાસે કઈ એવી શક્તિ છે, એવું કયું તત્વ છે. નગા બાપા અને લાખા બાપા નામનું તત્વ, હું એક તત્વ શબ્દ જ વાપરું કારણ કે વિશાળ અર્થમાં છે, એની વ્યાખ્યા ન કરી શકાય. તો એ કોણ, પ્રથમ તો એ વાત કરીએ આપણે. સૌ પ્રથમ તો બધાને મારા જય ઠાકર. જય ઠાકર. આજ રોજ આપ પધાર્યા એ ખૂબ આનંદ હું પોતે વ્યક્ત કરું છું કે આપના ઇન્ટરવ્યૂ મેં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોતા હોય છે અવારનવાર કે આપ જે દેહાણ જગ્યા વિશે
કે નાની મોટી આપણી જે ગુજરાતની અંદર તમામ જગ્યાઓ જે છે એના સાધુ સંતો કલાકારો એમના જે મૂળ એનું જે છે એને તમે બહાર લાવો છો અને દેખાડો છો. જોકે એ તો છે જ તે, પણ તમે જે આજના યુગની અંદર સોશિયલ મીડિયાની અંદર તમે જે એનો આગળ તમે જે દેખાડો છો એ ખૂબ આપને પહેલાં તો સૌપ્રથમ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ ધન્યવાદ. તીરથ દર્શનની અંદર દરેક દર્શનાર્થીઓને મારા જય ઠાકર. નગાલાખા બાપાની આપણે વાત કરીએ તો નગાલાખા બાપાનો જન્મ સ્થાન ખાકસર ગામ ખંભાત તાલુકાનું, ત્યાં એમનો જન્મ થયેલો. ત્યારબાદ તે અધેળી ગામ છે ત્યાં આગળ બાપાએ વસવાટ કરેલો, કારણ કે મૂળની અંદર તો માલનો વ્યવસાય હતો વિજયભાઈ, માલધારીનો વિષય ભરવાડ સમાજની અંદર નગાલાખા બાપા થઈ ગયા. મૂળ વિષય ગાયોનો એમનો, એટલે ત્યાં આગળ બાપા અધેળઈની અંદર રોકાયેલા. અને ત્યાં આગળ સૌપ્રથમ એમને એક બાળપણની બાલ્ય અવસ્થાની અંદર એમને એક પહેલો જ પરચો એમને દેખાડેલો કે ત્યાં માલઢોર જે ચારવા જતા ત્યાં આગળ માટીના નાના નાના ઘોડા કરી અને ત્યાં આગળ એમની પોતાની રમત રમી અને આકાશની અંદર ઉડાડતા. એટલે આ મૂળ તો છે ને પૂર્વજન્મનું કાંઈક ભજન હોય વિજયભાઈ, એટલે આ બધું આયા રાખતું હોય છે. એટલે ત્યાં આગળ એમને અધેળીની અંદર બાપાએ પરચો પૂરેલો અને માટીના ઘોડા ઉડાડેલા. આ રીતનું આખા બીજા બધા તો ઘણા અનેક પરચા છે, પણ શરૂઆત બાપાની ત્યાંથી થયેલી. અને નાથ સંપ્રદાયના ધોળનાથ બાપુ હતા, એમના નગાલાખા બાપા શિષ્ય હતા, એમની કંઠી બાંધેલી હતી. એમાં લાખા બાપા પોતે નાથજી બનેલા ફકડ હતા પોતે, અને નગા બાપા સંસારી હતા. નગા બાપાનો પરિવાર બાવળિયાળી અમારે જે છે અત્યારે હાલમાં, ત્યાં અત્યારે રામબાપુ બિરાજે છે એ, અને આ બાવળિયાળી અને બોરું બંને જગ્યાએ એક જ છે. અને એનો જ પરિવાર નગા બાપાથી મારી 9મી પેઢી છે અત્યારે હાલમાં. અહીંયા એક તો મંદિરની વાત કરી, કોની સમાધિ છે, કોનું મંદિર છે એ વાત કરો. કોની સમાધિ? નગાલાખા બાપાની ખંભાત બારાની અંદર ગયેલા, ત્યાં આગળ નવાબનો કોટ મટાડ્યો. વરણેજની અંદર તેને પૂર્વજન્મની પાઠ પૂજા કાઢી. ત્યારબાદ એ બોરુ ગામની અંદર આવ્યા, અને બોરુ ગામની અંદર અહીં આગળ જોતપાટ હતા, એ જોતપાટ કરી અને જ્યારે નીકળતા હતા ત્યારે એક ગામ મરેલી પડી હતી. એટલે કોઈ કીધું કે આ કોણ છે, તો કે આ નગાલાખા બાપા પોતે મહાન ભક્ત છે કે. અને એ ડોશમાં હતા, એ પોતે એની જીવાદોરી ગા ઉપર હતી, એટલે એ રડતા હતા. એટલે ગામના લોકોએ બધાએ આજીજી કરી કે બાપા આની જીવાદોરી આ હતી. એટલે કોઈએ પાછું થોડું ઘણું એમને સંભળાયું હતું એવી કોઈ બાબત કે આ કોઈ મહાપુરુષ હોય તો એનું થોડુંક દેખાડે એમ. એટલે બાપાએ ત્યાં મરેલી ગા જે હતી એને સજીવન કરી. એટલે લાખા બાપાએ એમ કીધું કે મારું હવે જીવન પૂરું થઈ ગયું, મારો જવાનો ટાઈમ આવી ગયો છે. એટલે લાખા બાપાએ પોતે અહીંયા આગળ સમાધિ લીધી. હા, સાથે નગા બાપા હતા. નગા બાપાએ એમ કીધું કે આપ સમાધિ લઈ લો છો, પણ તો હું સાથે આપની સાથે જ સમાધિ લઈ લો એમ. લાખા બાપાએ એમ કીધું હજી આપને સમાધિ લેવાની હજી વાર છે, હજી સમય થયો નથી. એટલે કે તો કે હું તમારી વગર રહી ના શકું એમ. તો કે તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી આરતીના ટાઈમે રોજ આપને હું દર્શન આપીશ. નગા બાપા જ્યાં સુધી બાવળિયાળી રહ્યા, જ્યાં સુધી એમની સમાધિ ન લીધી, ત્યાં સુધી લાખા બાપાએ પોતે રોજ આરતીના ટાઈમે હવન કરીને ધૂપિયા મૂકે એટલે ત્યાં આગળ પોતે હાજર થઈ જતા. એટલે અહીં પોતે લાખા બાપાની સમાધિ છે, નગા બાપાની સમાધિ બાવળિયાળી. જી. બીજા એક બાપુની સમાધિ અહીંયા ઉનડ બાપુ છે. ઉનડ બાપુની સમાધિ. હા. એ કોણ ઉનડ બાપુ? ઉનડ બાપુ મારા બાપુ કાનજી બાપુ, હાલના મહંત છે કાનજી બાપુ. હા, કાનજી બાપુના બાપુ ઉનડ બાપુ. ઓકે, એની સમાધિ. હાજી. અમારું આમ તો મૂળ ગામ વિજયભાઈ બાવળિયાળી. પછી ઉનડ બાપુને એમ જીવનની અંદર એમ થઈ ગયું
કે હવે આ ખોળિયું ખાલી કરી નાખવું છે. એટલે એ પોતે ભક્ત પરંપરાની અંદર હતા. એટલે કોઈ સાધુને જીવન આમ ખાલી કરવું હોય એટલે ટૂંકાવવું હોય તો એને જૂના ગિરનારની અંદર ભૈરવ પથ્થર છે, તો ભૈરવ ટૂંક ઉપર જઈ અને એની પ્રદક્ષિણા ફરીને આનું જીવન ટૂંકું કરી નાખે. એટલે એ પોતે જીવન ટૂંકું કરવા ગયેલા ઉનડ બાપુ. અને ત્યાં આગળ કોઈ સાધુના રૂપમાં આવી અને જેમ જીવન ટૂંકાવા જતા હતા તો આવી એમનું હાથ પકડી લીધો કે શું કરો છો ભગત, કે તાર કે હવે મારે જીવન ટૂંકાઈ નાખવું છે એમ. તો કે નહીં નહીં, હજી તમારે જરૂર છે, કે તમારી હજી જરૂર છે, કે તમે છે ને બોરું જતા રહો. રહેતા બાવળિયાળી અમે ત્યાં. તમે કે બોરું જતા રહો હજી અને ત્યાં ધર્મની ધજા ખોડજો, કે જાઓ હું તમારી હારે છું. એટલે ત્યાં આગળ એમને લાખા બાપાએ પોતે દર્શન દીધા અને ત્યાં દર્શન કરી પોતે ઉનડ બાપુ 1971ની સાલમાં અહીંયા મોટી બોરું આવ્યા. 1971ની સાલમાં. પછી ત્યારબાદ અહીં જૂનું સમાધિ સ્થાન તો હતું જ, પણ બાપુએ પછી અહીં આગળ આવી અને નવું મંદિરનું નિર્માણ કામ કર્યું. 1982ની સાલની અંદર આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જે સમાધિ છે એ ઉનડ બાપુની છે. હવે આ વચ્ચે એક વાત યાદ આવી એટલે કરી દઉં કે બાવળિયાળી અને અહીંયા મોટી બોર, અહીંયા જે પરંપરા છે મહંતની પરંપરા સંભાળનાર ગાદીપતિ કહીએ છીએ આજની ભાષામાં, એમાં કઈ રીતે છે? સંસારી ભગત કોટી કે? હા, ભક્ત પરંપરાની અંદર સંસારી પરંપરા બંનેમાં એમ જ, બંનેની અંદર એમ જ છે. જે મોટો દીકરા હોય એ ગાદીપતિ બને. એટલે જે મોટા દીકરા હોય એ બાવળિયાળીની અંદર અને આ બોરુની અંદર. એમ જે અમારે તો 5 પેઢીથી એક ને એક જ ચાલ્યું આવે છે. 5 પેઢી? હા. મારા બાપુ કાનજી બાપુ એ પણ એક હતા, એમના બાપુ ઉનડ બાપુ એ પણ એક હતા, અને એમના બાપા પોલા બાપા એ પણ એક હતા. હા, એમના બાપા મેઘા બાપા એ 2 ભાઈ હતા, એમના બાપા પાછા બીજલ બાપા એ 2 ભાઈ હતા, અને એમના બાપા પૂના બાપા ને પૂના બાપાના બાપા રૂડા બાપા ને રૂડા બાપાના બાપા નગા બાપા, નગા બાપાના બાપા જીવા બાપા. એમ મારી 9મી પેઢી થઈ નગા લાખા બાપાથી. કોઈ પણ જગ્યા હોય ને ધર્મ સ્થાપનની સાથે સાથે, કારણ કે સાંપ્રત સમય છે, એજ્યુકેશનની બાબત હોય, ગૌશાળાની બાબત હોય, અનેક બીજી સેવાઓ પણ કરતી હોય સાથે સાથે. અનેક જગ્યાઓ કેમ્પ કરતી હોય, આરોગ્યના કેમ્પ. બીજી આ સંસ્થા એટલે કે આ ધામ દેહાણ ધામ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કઈ કઈ કરે? સેવાકીયોની પ્રવૃત્તિની વાત કરો ને વિજયભાઈ, તો અમારા ભક્ત પરંપરામાં એક જ વાત કરી છે કે હરિહર કરાવો. હરિહર ટુકડાનું જ મહત્વ આપ્યું છે એને. અને પશુ પક્ષી છે, જીવ માતરની સેવા કરવાનું અમારા ભક્ત પરંપરાની અંદર હાલી રહ્યું છે. અત્યારે સેવાકીય પ્રવૃત્તિની અંદર આપણે વાત કરીએ તો આપણે ગૌશાળા છે અહીંયા આગળ. પછી મારા બાપુ કાનજી બાપુ, એમને એક એવો વિચાર આવ્યો કે આ ભરવાડ સમાજની અંદર શિક્ષણ ઓછું છે, તો એના માટે થઈ અને આપણે આવનારી પેઢીને આ યુગની સાથે ચાલવા માટે થઈ અને એને માટે શું કરવું જોઈએ, તો એમને એક છાત્રાલય બનાવ્યું અને શિક્ષણનો પ્રયત્ન કર્યો એમને. તો 2001ની સાલમાં અહીંયા છાત્રાલય બનાવી. તો અહીંયા હાલની અંદર અત્યારે 100 વિદ્યાર્થીઓ છે. ગૌશાળાની અંદર અત્યારે 50 જેવી ગાયો છે, સદાવ્રત ચાલે છે, પશુ પક્ષીઓને અહીંયા ચબૂતરો છે, વિવિધ જે આપણાથી જે કંઈ થતી હોય એ બધી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અત્યારે જગ્યામાં ચાલી રહી છે. ગાયો કેટલી હશે? 50 જેવી ગાયો છે. 50, બરાબર. એનું દૂધ ને ઘી ને અહીંયા જગ્યા? હા, જગ્યાની અંદર રહે. અહીંયા બાળકો છે તે એના માટે કામ લાગે, કોઈ મહેમાનો આવે એના માટે. અને સેવક સમુદાય મોટો હોય છે, જી, રૂપિયાવાળો સમાજ છે. આમ તો પ્રાચીન કાળથી રૂપિયાવાળો. શું કામ? પ્રથમ માલ ઢોર ગાયો હતો ને એ વધારે ધનવાન ગણાતો. અત્યારે આ પરંપરા હું કહેતો એ વચ્ચે યાદી કરતો કે એ પરંપરા જો જાળવી રાખે ને તમે, એટલે આમ પૈસાવાળો સમાજ છે. સુરત
વિસ્તારની વાત કરીએ, અમદાવાદ મોટા સિટીમાં આપનો એક સેવક સમુદાયની વાત કરીએ તો કેટલોક સેવક સમુદાય અને કેટલા સિટીની અંદર અંદાજે? આમ તો જો વિજયભાઈ, તો ઓલ ગુજરાતની અંદર અત્યારે બધી જગ્યાએ સેવક સમુદાય છે. આમ વધુ ગણીએ તો અત્યારે દક્ષિણ ગુજરાત, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ને અમરેલી ડિસ્ટ્રિક્ટ અને આગળ નાગપુર, મહારાષ્ટ્ર સુધીનો ત્યાં સુધી છે અત્યારે. અને આમાં કોઈ ઉત્સવો મેં કીધું ને અનેક તિથિ હોય બાપુની અને કાર્યક્રમો થતા, વાર્ષિક કાર્યક્રમો અહીંયા યજ્ઞ કોઈ થતા હોય, વર્ષભરમાં એવા કયા કાર્યક્રમો થાય યાદગાર? વર્ષની અંદર અહીંયા 3 ઉત્સવ વિજયભાઈ મનાવવામાં આવે છે. એક તો મુખ્ય કાર્યક્રમ અમારા જન્માષ્ટમીનો હોય છે. ત્યારે ખૂબ દૂર દૂરથી લોકો અહીં આગળ આવતા હોય છે અને એ વખતે લગભગ 50,000 થી 60,000ની આજુબાજુ લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે. પછી ત્યારબાદ મહાસુદ બીજ આવે છે અને અષાઢી બીજ જેવા 3 કાર્યક્રમો અહીંયા આગળ જગ્યાની અંદર ઉજવવામાં આવે છે. બીજું કે આપણે 52 દ્વાર કીધા, 52 દ્વારા એવો શબ્દ ઉલ્લેખ આવતો હોય છે. આ તમે યુવાન હોય ને, યુવાન સાધુ, યુવાન ભગત, એ સરળતાથી જવાબ આપી. એનો આખો મહિમા શું છે 52 દ્વારા? 52 દ્વારાની વાત કરીએ ને વિજયભાઈ, તો 2 વાત છે એની અંદર. એક આધ્યાત્મિક વાત છે અને એક વાત એવી છે કે અમારા નગાલાખા બાપા થઈ ગયા, એને નગાલાખા બાપાએ એક જ રાતની અંદર તેને 52 જગ્યાએ જ્યોત પ્રગટાવેલી. 52 જગ્યાએથી વાયક આયા જ્યોતના કે અહીંયા તમારે પાઠ કરવાનો છે, અહીંયા પાઠ કરવાનો છે, એમ 52 જગ્યાના એમને એ સ્વીકારી લીધા વાયક, અને 52 જગ્યાએ એક જ રાતની અંદર એમને પાઠ કર્યો હતો. હા, આધ્યાત્મિકમાં આપણે વાત કરીએ વિજયભાઈ, તો જે સંતોના અનુભવની જે વાત છે કે આ દેહ છે ને એ 5 તત્વોનું બનેલું છે. તો 5 તત્વ અને 5 તન માત્રા, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 25 પ્રકૃતિ, 4 અંતકરણ અને 3 ગુણ, એમ 52 જે તત્વ છે, ટોટલ સરવાળો 52 થાય. 52 સરવાળો થાય, એનું આ શરીર બનેલું છે. તો અને 52 અક્ષર છે. કક્કાના અક્ષર સ્વર અને વ્યંજન ગણવી તો કક્કાના 36 અક્ષર છે, તો એના 16 અક્ષર છે. એટલે 36 અને 16નો આપણે સરવાળો કરીએ તો 52 અક્ષર થાય. શબ્દમાં વાંચો તો એ પર થાય. તો જેને આ શરીરની અંદર જેને વિજય મેળવ્યો છે, શરીરની અંદર, અને એને જે શરીરની અંદર જેને વિજય મેળવ્યો એને જ ધણી કહેવામાં આવે ને, શરીરના ધણી. એટલે 52 દુવારના આ જે 52 ઇન્દ્રિયો છે એને વશમાં કરી લીધી, કારણ કે આત્મા છે એ 52 બહાર હશે, કારણ કે એને કોઈ વસ્તુ લાગુ વળગતું એનાથી પરે છે, એનાથી પર છે. એટલે આપણા શરીરની અંદર આત્મા છે ને એ પર છે, દેહથી પર છે. એટલે એને એટલા માટે કીધું કે આ 52 બારય વસ્તુ છે. એટલે આત્મા ચૈતન્યનો જ્યાં સુધીનું એમની જે યોગ દ્વારા જે અનુભૂતિ કર્યું હોય અને યોગના માધ્યમથી એમને જે આ ભજન કર્યું છે મહાપુરુષોએ, એ આત્મા સુધીની ઓળખ એને કરી. એટલે શરીર પર જેને વિજય મેળવ્યો ને એને 52 દુવારાનો ધણી કીધો. એટલે 52 દુવારાની વાત કરીએ ને તો આમ ગામો ગામ ક્યાંય રખડવાની જરૂર નથી, બારો બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. આ શરીરની જ વાત કરી છે. 5 મહાભૂતોથી પરે બાબત છે, 5 તત્વોનો માંડવો. બાપુ, પણ આ તમે ભજન ગાવશો, હમણાં શરૂઆતમાં બોલ્યા તમે ભજન. જી જી, તમારું લખેલું છે. જી જી. ભજન આમ ગાવ તમારા નિજાનંદ માટે ગાવ કે? હા, નિજાનંદ માટે આનંદ કરીએ છીએ. એવું કઈ પ્રોગ્રામ ને એવું કઈ નથી કરતા. તમે
કોઈ લોકો હોય ભક્તો આ હોય તો આનંદ કરી. અને મને પહેલેથી અંદરથી જ એટલી જિજ્ઞાસા, પહેલેથી મારું બાળપણથી જો ગણીએ ને તો મને પહેલેથી ભજનનો ખૂબ જિજ્ઞાસા. એટલે એક સમયની અંદર હું એક કાર્યક્રમ ભજનની અંદર બેઠો હતો, એટલે મને પોતાની અંદર કાંઈક એવું થઈ રહ્યું કે કાંઈક આપણે અનુભવ અંદર થતો હતો. એટલે મેં નોટ ને પેન મગાવ્યું. નોટ ને પેન મગાવ્યું ને એની અંદર પછી લખતો ગયો. તો જેમ જેમ લખતો જાય ને એમને વિજયભાઈ યાદ આવતું જાય ઓટોમેટિક. તો એ આખું ભજન લખાઈ ગયું તે દિવસે. એટલે મને એમ જ થયું કે આ જગતની અંદર છે ને એક નામનો વિશ્વાસ હોય અને જેને એક જ નામનો ભરોસો હોય એના જગતની અંદર કાંઈ કરવું પડતું નથી હોતું. કારણ કે આ સમય છે વિજયભાઈ, એ તમે જુઓ તો બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ ચાલી રહ્યો છે. તો એની અંદર કેવી રીતના ભજન કરવું એ એક મહત્વની વસ્તુ છે. તો એક વિશ્વાસની ભક્તિ અને જે ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે એ નામનો જે વિશ્વાસ રાખી અને જીવનમાં ચાલે તો એનો આ જીવન સફળ થઈ જાય છે. જેને આધ્યાત્મિક પરંપરામાં નામ સમરણનો મહિમા કીધો. જી મીરાબાઈ હાજી, ગંગા સતી પાનભાઈ એને વચન શબ્દ આપ્યો જી છે નામ સમરણ. હા, કોઈ પણ લઈ લો, કબીરની વાત લઈ લો, સાહેબ કીધો, તુકારામની વાત કરી લો, બધાને એક નામ પકડ્યું છે અને નામ સમરણનો મહિમા છે. નામ સમરણનો જ મહિમા છે. એટલે બસ એક નામથી જ વિશ્વાસથી હાલી જાય તો તરી જાય છે. અમારા અનુભવ, મારા વ્યક્તિ, કારણ કે એમાં એવું છે વિજયભાઈ, જે સંતો થઈ ગયા ને એ બધાએ એના અનુભવ રજૂ કર્યા. જેટલી વાણી છે એ બધી એના અનુભવની વાણી છે. એ આ સંતવાણી કહે છે આપણે. એ સંતવાણી છે. એમ મને આ અનુભવ થયો તો મેં આપની આગળ રજૂ કર્યો. અને આમ આપનો સેવક સમુદાય ભરવાડ સમાજ, જી જી, એના માટે અમુક તમે બોલો ને સહજ ભાવે તો લોકો પાલન કરે, અમુક લોકો ન પડે. સમાજના આગેવાન હોય, રાજકીય લોકો હોય તો પાલન ન કરે. સમાજમાં કઈ એવી ખૂટતી વસ્તુ તમે કઈ સમાજને સંદેશો આપવા માંગો છો આજના સાંપ્રત સમયમાં? ચોક્કસ વિજયભાઈ, આ 21મી સદી ચાલી રહી છે ત્યારે હવેના સમયની અંદર છે ને ખાસ કરીને શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે. તો આવનારી પેઢીને દરેક સમાજ સાથે સરખાવવા માટે થઈ અને દરેકની સાથે ચાલવા માટે થઈ અને શિક્ષણ ખૂબ જરૂરી છે. તો ખાસ કરીને પોતાના દીકરી દીકરા ખાસ કરીને ભણાવે. ત્યારબાદ આ યુવાનો છે એ વ્યસનથી મુક્ત રહે. કારણ કે અત્યારે જુઓ તમે બહારનું કલ્ચર અત્યારે અપનાવવા માંડ્યા છે. તો એ જે બહારની વ્યસનો અત્યારે ખૂબ વધી રહ્યા છે વિજયભાઈ. તો એનેથી બહાર આવે આ સમાજ. અને બીજું કે ઘણા બધા એવા કુરિવાજો હોય છે, તો સમયની સાથે ચાલવા માટે થઈ અને એ બધા કુરિવાજો છે એને તિલાંજલિ આપવી પડે. ભગત ખૂબ આનંદ આવ્યો આજના તીરથ દર્શન કાર્યક્રમમાં. આમ તો લગભગ તમામ વાતો વણાઈ ગઈ છે, તમામ વાતો લઈ લીધી છે, તમામ પ્રશ્ન પણ લેવાઈ ગયા છે. કાર્યક્રમમાં આવ્યા, અહીંની તમામ આ જગ્યા વિશેની માહિતી આપી. આપનો ભગત ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ઠાકર. જય ઠાકર.